પારડી પોલીસે વલસાડી જાપા બ્રિજ પાસે ₹3.17 લાખનો કારના બમ્પરમાં દારૂ ભરીને જતા બુટલેગરને ઝડપી પાડ્યો। પોલીસે સેલવાસના ધવલ હળપતિને વોન્ટેડ જાહેર કર્યો। પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડી જાપા બ્રિજ પાસે વોચ ગોઠવી સુરત તરફ જતી એક શંકાસ્પદ હુન્ડાઈ એસેન્ટ કારને અટકાવી હતી। પ્રાથમિક તપાસમાં કાર ખાલી જણાતી હતી, પરંતુ ઝીણવટભરી તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ કારના પાછળના બમ્પર અને ડિક્કીના ભાગે ખાસ પ્રકારનું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। આ ગુપ્ત ખાનામાંથી પોલીસને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 319 નંગ બોટલો, જેની કિંમત ₹1,07,850 મળી આવી હતી। પોલીસે દારૂ, કાર અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹3,17,850નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે કાર ચાલક વિશાલ મહેન્દ્રભાઈ પૂજારા રહે ચોટા બજાર સુરતની ધરપકડ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો સેલવાસના ધવલ ગણપતભાઈ હળપતિ સાથે મળીને અલગ અલગ વાઇન શોપ પરથી ખરીદ્યો હતો અને સુરતમાં છૂટક વેચાણ માટે લઈ જવામાં આવતો હતો। પોલીસે ધવલ હળપતિને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।